ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયું। ભારત વિકાસ પરિષદ સતત સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી સંસ્થા છે। સમગ્ર ભારતમાં 1500 જેટલી શાખાઓ ધરાવતી સંસ્થામાં પ્રાંત કક્ષાના હોદ્દેદારોના કહેવા મુજબ કેશોદની શાખા શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે। આજથી 5 વર્ષ પહેલા જલારામ મંદિર જલારામ બાપાના સાનિધ્યમાં ભારત વિકાસ પરિષદની સ્થાપના કરવામાં આવી, જેના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્નાની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી અને આજે પણ સ્થાપક પ્રમુખ તરીકે અવિરત સેવા અને માર્ગદર્શન આપી રહ્યા છે। બીજી ટર્મ માટે જગમાલ નાંદાણીયાની નિમણૂક કરવામાં આવી, તેમની કામગીરી પણ ખૂબ જ સરાહનીય રહી છે। આજે તેઓ પણ સતત કાર્યરત છે। હાલના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા પણ સતત ટીમની સાથે રાખી કાર્ય કરી રહ્યા છે। આજરોજ તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલ વાર્ષિક પારિવારિક મિલનના અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો। લોકસભાની ચૂંટણી અંતર્ગત દરેક લોકો પોતાના મતનો ઉપયોગ કરે તે હેતુથી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર વાળા સાહેબ તેમજ રસિક સાવલિયા દ્વારા મતદાન જાગૃતિ માટે ઉપસ્થિત લોકોને મતદાન માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી। તે ઉપરાંત મતદાન સેલ્ફી પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો। જગમલ નંદાણીયા દ્વારા તૈયાર કરવામાં આવેલ નાટક આવો મતદાન કરીએ ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા રજૂ કરી લોકોમાં મતદાન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ડોક્ટર ભૂપેન્દ્ર જોશી દ્વારા મતદાનની પવિત્રતા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ। નમસ્કાર, વંદે માતરમ। ડૉક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ। આપણે જાણીએ છીએ કે ભારત દેશ એ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે અને આ મોટી લોકશાહીનો ભારતનું 18મી લોકસભાની ચૂંટણી આવતી 7 મે અને 2024ના રોજ આપણા ગુજરાતમાં તેમનું મતદાન થવા જઈ રહ્યું છે। ત્યારે તમામ ભાઈઓ બહેનો જે 18 વર્ષથી ઉપરની ઉંમરના છે તેમને ખાસ નમ્ર વિનંતી છે, ભારત વિકાસ પરિષદ તરફથી પણ ખાસ અપીલ છે કે આપ મતદાન અવશ્ય કરો। આપણામાં ખોટી ભ્રમણા રહેલી હોય છે કે મારા એક મતથી શું ફરક પડવાનો છે અને આપણે એ મતદાનના દિવસની જે તારીખ હોય છે એ રજા ગવર્મેન્ટ જાહેર કરતી હોય છે એ મોડે સુધી ઊંઘવા માટે નહીં અથવા તો ક્યાંય બહાર ફરવા જવા માટે નહીં અથવા તો તડકો બહુ છે અને મતદાન કરવા નથી જવું એના માટે નથી હોતી, પણ આ આપણો લોકશાહીનો પર્વ ઉજવવાનો દિવસ છે। આ દિવસે અવશ્ય મતદાન કરીએ। હું તો ત્યાં સુધી કહું છું કે સવારમાં વહેલા ઉઠી ખૂબ ઉત્સાહથી નવા કપડાં પહેરીએ, પરફ્યુમ કરીએ, આપણે મતદાન કરવા જઈએ, સાથે આપણી પડોશમાં રહેતા આપણા ગામમાં રહેતા બીજાને પણ જાગૃત કરીએ કે આપ મતદાન મથક સુધી અવશ્ય પહોંચો અને મતદાન કરો। શક્ય છે કે આપણો ગમતો પક્ષને આપણે ચૂંટી કાઢીએ, ગમતા ઉમેદવારને ચૂંટી કાઢીએ। એ પણ શક્ય ન લાગે તો સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશનરને જાણ કરેલી છે અને 2013થી નોટાનો ઓપ્શન પણ આપેલો છે, એમાં મતદાન કરીએ, પણ ચોક્કસ મતદાન અવશ્ય કરીએ તેવી અમારી ખાસ નમ્ર અપીલ છે। આપણે જાણીએ છીએ કે ભારતના રાજકારણમાં જ નહીં પરંતુ વૈશ્વિક રાજકારણમાં પણ ભૂતકાળમાં ફક્ત એક મતના ફરકથી આખું પક્ષ પલટો થઈ જતો હોય છે, આખું રાજકારણ અને સત્તા ચેન્જ થતી હોય છે। એટલે મારા એક મતથી શું ફરક પડે એ કોઈ દિવસ ના કહીએ। જો આપણે મતદાન નથી કરતા તો ભવિષ્યમાં આ ગવર્મેન્ટે કંઈ નથી કર્યું અથવા ગવર્મેન્ટે આ રીતના કરવું જોઈએ એ આપણને લારી પાનના ગલે કે ઊભા રહીને આ બોલવાનો આપણને કોઈ અધિકાર નથી। ખાસ તો મારી નમ્ર વિનંતી યુવાઓને છે અને જે શિક્ષિત વર્ગ છે એ ઓછું મતદાન કરે છે એમને પણ ખાસ મારી નમ્ર અપીલ છે। ગત 2019ની ચૂંટણીમાં 65% જેવું મતદાન થયું હતું, તેનાથી પણ વધારે આપણે મતદાન કરીએ અને રેકોર્ડ બ્રેક આ વખતે મતદાન થાય તેવી તમામ મતદારોને મારી ખાસ નમ્ર અપીલ છે। આભાર, વંદે માતરમ।